ગેરકાયદે દબાણ હટાવીને સરકારી જમીન ખુલ્લી કરવા તંત્ર મક્કમ છે। અમદાવાદના ચંડોળા બાદ હવે બાપુનગરમાં દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે। લાલ બહાદુર શાસ્ત્રી તળાવ પાસેની દબાણ હટાવાયા છે। એએમસીએ મોટા પાયે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી છે। 450થી પણ વધુ કાચા પાકા મકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે। 5 જેસીબી 9 હિટાચી મશીનોથી દબાણ હટાવવાની કામગીરી થઈ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી પણ કરવામાં આવી હતી। આપ જોઈ રહ્યા છો જ્યાં દબાણો છે 9 હિટાચી મશીન 450થી પણ વધુ કાચા પાકા મકાનો અહીંયાથી હટાવવામાં આવ્યા છે। ચંડોળા બાદ હવે બાપુનગરમાં આ દબાણ હટાવવામાં આવી રહ્યા છે। બાપુનગર વોર્ડમાં આવેલી એસપી ઓફિસ 4 રસ્તા પાસે ટીપી સ્કીમ નંબર 1 માં 3 સર્વે નંબરો જે કોર્પોરેશનને મળે છે તેની ટોટલ 15,000 ચોરસ મીટર જેટલી જગ્યા જે છે આજે ખુલ્લી કરવાનું આયોજન છે। તેમાં ટોટલ 450 જેટલા બાંધકામો છે જેમાં નોટિસોની પ્રક્રિયા તમામ પૂર્ણ કરેલી છે અને એ પૂર્ણ કર્યા બાદ આજે પોલીસની ઉપસ્થિતિમાં આજે એક ડિમોલિશનનું આયોજન કરવામાં આવેલ છે। આપણે કેટલી મશીનરી કેટલો સ્ટાફ? ટોટલ આપણા 9 હિટાચી 5 જેસીબી ટોટલ 150 જેટલા મજૂરો અને અન્ય 2 ઝોનની ટીમો મદદમાં અહીંયા પત્રે હાજર રાખેલી છે। ચંડોળાના મેગા ડિમોલિશન બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડિમોલિશન કામગીરી હજી પણ યથાવત છે અને હવે તંત્રના બુલડોઝર અને જેસીબી મશીન પહોંચ્યા છે બાપુનગર વિસ્તારમાં, એટલે કે શાસ્ત્રી તળાવ કે જે મલેક સાબન સ્ટેડિયમ તરીકે પણ ઓળખાય છે। ત્યાં આપ જોઈ શકો છો તળાવ એટલે કે સ્ટેડિયમની આસપાસમાં લગભગ 15,000 ચોરસ મીટર જગ્યામાં જે પ્રમાણે કાચા પાકા લગભગ 450 જેટલા મકાનો જે દબાણ તરીકે ઊભા કરી દેવામાં આવ્યા હતા તેના ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રની વિશાળ મશીનરી છે તે ફરવાની શરૂઆત થઈ ચૂકી છે। નોંધનીય છે કે ગત ડિસેમ્બર મહિનામાં કેટલાક લુખ્ખા તત્વો કે જે પોતાને આ વિસ્તારના દાદા સમજતા હતા તેમને પોલીસને તલવાર અને છરા બતાવી કાયદો વ્યવસ્થાની સ્થિતિ જોખમમાં મૂકી હતી। તે બાદ પોલીસે આ આરોપીઓને ઝડપી પાડી સમગ્ર વિસ્તારમાં તેમનો વરઘોડો કાઢ્યો હતો અને તે વખતે જ તે આરોપીઓના આ જ વિસ્તારમાં રહેલા ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયા હતા, પરંતુ સાથે સાથે અન્ય જે દબાણ કરનારા હતા તેમને નોટિસ આપી જે કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી હતી। આખરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કહી શકાય કે 2 એસીપી 9 પીઆઈ 27 પીએસઆઈ 400 પોલીસ કર્મી અને એસઆરપીની 10 ટુકડીઓ મળી અત્યંત મોટા પોલીસ બંદોબસ્ત સાથે તંત્રના 2 હિટાચી બ્રેકર 5 જેસીબી અને અન્ય હિટાચી મશીન મળી કુલ 14 જેટલા વિશાળ મશીનોની મદદથી વહેલી સવારથી જ આ જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે અને આ સાથે જ લગભગ 15,000 ચોરસ મીટર જે જમીન છે તેને ખુલ્લી કરી આખો પ્લોટનો કબજો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેળવી લેવામાં આવશે અને આ કામગીરી મોડી સાંજ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ।